જય શ્રી સ્વામિનારાયણ. આપણા સત્સંગમાં એવા ઘણા પ્રસંગો છે, ઘણા ચરિત્રો છે, જેમાં દીકરી પોતાને માવતરને ત્યાંથી સત્સંગ સસુરાલમાં લાવે છે. એવો જ પ્રસંગ આજે એક સાંભળવો છે. એવા દીકરીના મા બાપને ધન્યવાદ છે કે પોતાની દીકરીમાં એવા સત્સંગના પિયુષ પાયા, જેણે કરીને તે પોતાના સંસ્કાર અને સત્સંગ સસુરાલમાં પણ લઈ ગયા. એવો જ એક પ્રસંગ આજે આપણે સાવરકુંડલા ગામનો સાંભળવો છે. ગામ સાવરકુંડલાના કરસનજી કંદોએ તેના દીકરા દામા, તેની વહુ પ્રભાવતીને તેના માવતરના ઘરનો સત્સંગ હતો. પ્રભાવતી પોતાના પિયરમાં ખૂબ જ સત્સંગ કરીને આવ્યા હતા અને તે જ સત્સંગને અહીં સાસરિયામાં પણ લઈ આવ્યા હતા. સાસરિયા આવ્યા પછી સસરાના ઘરમાં પણ સારો સત્સંગ જમાવ્યો અને સહુને પોતાના વર્તનથી સત્સંગના રંગે રંગી દીધેલા. તે એક સમયની વાત છે. શ્રીજી મહારાજ રાજી થઈને એને દર્શન દેવા પધાર્યા. બોલ્યા, બાઈ, હવે કેટલા દિવસ અહીં રહેવું છે? પ્રભાવતીએ કહ્યું, અરે મહારાજ, તમારા ધામમાં આવવા માટે તો બધા જ કહ્યા વર્તમાન પાળું છું. હવે તો જરાય અહીં રહેવાની ઈચ્છા નથી, પણ મનથી નિરાશ થઈ વલોપાત કરું તો આ તો છાનો આપઘાત ગણાય. એટલે મહારાજ, તમે જ્યારે રાજી થાઓ ત્યારે તેડવા આવજો, ત્યારે હું તમારી સાથે ધામમાં આવીશ. ત્યાં સુધી તમારી વાટ જોતી ભજન ભક્તિ સત્સંગ કરું અને સસરા પરિવારને કરાવું છું. શ્રીજી મહારાજે કહ્યું, તો અમે 8મા દિવસે એકાદશીની રાત્રે તેડવા આવશું. એમ કહીને મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. આ વાત પ્રભાવતીએ તેની સાસુને કહી. તેણે આખા ઘરમાં વાત કરી. તે પછી તો આખા ગામમાં વાતની ખબર પડી ગઈ. કરશન કંદોઈ તો દુકાને આવતા ઘરાકો આવે તેની સાથે ચર્ચાઓ માંડતો અને કહેતો, એલાવ, તમને અમારા ઘરની આ વાત કોણે કરી? મને ખબર નથી, તમને ક્યાંથી ખબર પડી? પછી તો કરશન કંદોઈ પોતાના ઘરે રોટલા જમવા આવ્યા બપોરે. ત્યારે તે બોલ્યા, અરે પ્રભાવતી, તમે આવું સીધ બોલ્યા. કદાચ તમારા કહ્યા પ્રમાણે ન થયું તો આખા ગામમાં આપણી ફજેતી થશે. પ્રભાવતી કહે, મને તો મહારાજે દર્શન આપીને કહ્યું તે મેં મારા સાસુને જ વાત કરી હતી. તેમણે ઘરમાં અને શેરીમાં વાત કરી હશે. પછી એ વાત ગામ આખામાં ફૂટી ગામમાં ફેલાઈ હશે. એમાં હું શું કરું? કરશન કંદોઈ કહે, તમે જે કાંઈ કહો છો તે સાચું જ હશે. જો શ્રીજી મહારાજ બોલ્યા હશે તે કાંઈ ખોટું થોડું થાય. એ તો જેમ બોલ્યા એમ થશે. એમ બોલીને કરશન કંદોઈ દુકાને વહી ગયા. સસરાની વાણી અંતરમાં પ્રભાવતીને ખૂપી ગઈ ને ખૂબ પસ્તાયા. તેને થયું, આ વાત મેં કોઈને ન કરી હોત તો સારું હતું. આમ કરતાં કરતાં દિવસ વીતવા લાગ્યા. એકાદશીનો દિવસ આવ્યો. એકાદશીની રાત્રિ આવી. શ્રીજી મહારાજ હાથી, ઘોડા, રથ, પાલકી લઈને અનંત મુક્તો સાથે પ્રભાવતીને તેડવા પધાર્યા અને બોલ્યા, પ્રભાવતી, ચાલો અમારા ધામમાં. પ્રભાવતી હાથ જોડીને કહે, અરે મહારાજ, આટલી દયા કરી તો થોડી વધુ દયા કરો ને. મને આ અંધારી રાતના એકલી લઈ જશો તો કોઈ જાણશે નહીં. સૌ લોકો તમારા દર્શન કરે તેમ દિવસ ઉગે મને તેડી જાજો, તો સૌને મારા વચન ઉપર શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા થાય. એ સુણીને શ્રીજી મહારાજ પાછા પોતાના ધામમાં પધાર્યા. આ બાજુ પ્રભાવતીને પશ્ચાતાપ થયો, અરે રે, મેં તો મહારાજને એમને મોકલી દીધા. આ તો બહુ મોટી ભૂલ છે. હે મહારાજ, હું ભૂલી આપને પાછા જવું પડ્યું. મારે ખોટો મનમાં દેખાડો કરવાનો ભાવ થયો. મને માફ કરો. હજુય મારા અંતરમાં સમજણની ખામી રહી ગઈ. એટલે આ લોકના બોલને સંસારની રેણી કેણીના ભાવમાં હું તણાઈને તમારી સાથે ન ચાલી. આમ પ્રભાવતીને પશ્ચાતાપ થયો.
વળતે દિવસે શ્રીજી મહારાજ ફરી પધાર્યા. તે વખતે બાહ્યે કહ્યું, લ્યો, જય સ્વામિનારાયણ સૌને. આપણી લેણદેણ પૂરી થઈ ગઈ. તમે ભગવાન સ્વામિનારાયણનો વિશ્વાસ રાખજો અને ભજન કરજો. અંત સમયે તમને પણ તેડવા આવશે. એમ કહીને પ્રભાવતી બોલતા ચાલતા અક્ષરધામમાં જવા તૈયાર થયા. ત્યારે પરિવાર તેમજ ગામના સૌજનોને શ્રીજી મહારાજના અનંત મુક્તો સહિત દિવ્ય સ્વરૂપના દર્શન થયા. આવી રીતે પ્રભાવતીએ ખૂબ જ સત્સંગ કર્યો અને કરાવ્યો અને અંતે પોતે ધામમાં ગયા. એટલે જે કોઈ પણ સત્સંગ કરતું હોય તેને સત્સંગ કરવા દેવું, તેમાં અડચણ કરવી નહીં. જય શ્રી સ્વામિનારાયણ.